સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના કુણાલ 4 રસ્તા સ્થિત કાર ચાલકે ઓવર સ્પીડમાં અકસ્માત સર્જ્યો। અકસ્માત સર્જાતા ઝોમેટો બાઇક ચાલકને અડફેટમાં લીધો હતો। ઝોમેટોના બાઇક ચાલકને અડફેટમાં લેતા તે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તથા સ્થળ પર પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પણ આવી પહોંચ્યા હતા। ત્યારે સ્થાનિકો દ્વારા પણ આ અકસ્માતનું પ્રતિક્રિયા આપવામાં આવી હતી। વડોદરા શહેરની અંદર હમણાં તમે જુઓ તો જે રીતના ડ્રાઇવિંગ થાય છે, ખાસ કરીને જે લોકો ડ્રાઇવિંગ કરે છે પોતે પોતાના ઘરેથી નીકળે ત્યારથી જ એ લોકોએ પોતે ડ્રાઇવિંગ કરી છે એ રીતના નીકળવું જોઈએ, કારણ કે આ જે રીતનું એક્સિડન્ટ એમાં કોઈનો વાંક જ નથી। જ્યાં ડિવાઈડર છે આખું કૂદીને રોંગ સાઈડ પર આવી રહ્યા છે અને એવું પણ નથી કોઈ હિટ એન્ડ રન માટે કે રાત્રે કોઈ નશીલી પદાર્થમાં પોતે ફેમિલી સાથે નીકળ્યા છે। જેમને અથડાય છે એ પણ ફેમિલી છે। એટલે કેટલીક વાર પોતે માણસ કાં તો મોબાઈલમાં વ્યસ્ત હોય કાં તો પોતાના વિચારોમાં હોય અને એના લીધે કોઈ માણસ જે પોતે ઘરેથી નક્કી કર્યો એ પોતાનું એક્સિડન્ટ નહીં કરવા માંગતો પણ સામેવાળું એક્સિડન્ટ કરે। આજે પરિસ્થિતિ આજે ઝોમેટાવાળાની થઈ છે। એટલે આની અંદર હવે વાંક નથી કોઈ કોર્પોરેશનનો નથી કે નથી, પણ જે ચલાવનારા એ જ્યારે પણ ગાડીઓ ચલાવે હું તો કહું મારે કે કોઈએ પણ ગાડી ચલાવતી વખતે ફક્ત એનું કોન્સન્ટ્રેટ ડ્રાઇવિંગ પર જ હોવું જોઈએ, નહીં તો આવા અકસ્માતે કોઈ જવાબદાર હોતું નથી। જે તે ડ્રાઇવિંગ કરતો એના માટે જ છે। અને આજનો જે બનાવ બન્યો છે એ જે ગાડી ચલાવનારે પોતે જ ગાડી, કારણ કે આટલા નાના રોડ પરથી તમે 100ની સ્પીડ પર આવો અને પછી તમે પોતે પણ ફેમિલી સાથે છો અને જેને ગાડી અથડાઈ છે એ પણ બિચારા ફેમિલી સાથે જ છે। તો આવા પ્રકારના એક્સિડન્ટો વડોદરા શહેરમાં એટલા માટે થઈ રહ્યા છે કે ડ્રાઇવિંગ કરતી વખતે લોકો પોતે ધ્યાન નથી રાખતા। તો મારું ફક્ત એટલું છે કે અહીંયા અમે કદાચ એક ડિવાઈડર એક જગ્યા અમે તમે સ્પીડ બ્રેકર મારશો પણ આવા રોડ પર અમે 15 સ્પીડ બ્રેકર મારીશું તો નથી પાણીનું અટકાવ થાય અને લોકોના કમરો તૂટી જાય। એટલે આમાં કોઈ આ કુનાલ ચોકડી પર નથી, કુનાલ ચોકડીથી આગળ જતા ઋષિતા અને ફોર્ચ્યુન ટાવરની વચ્ચે છે કે જે સેફ રસ્તો છે, તેમ છતાં પણ એ પોતે એમની ગાડી કૂદીને આવ્યા છે, જેના લીધે આનું એક્સિડન્ટ થયું છે। જો કે પોતે જાતે જ એને લઈને એ હોસ્પિટલ લઈ ગયા છે। અમને એને કમરના નીચેના ભાગ પર વાગેલું છે। ભગવાન કરે કે એની તબિયત સારી રહે। આ કુણાલ 4 રસ્તાની નજીક અમારે અહીંયા ગાડી પડી હતી, ફ્રોન્ક્સ અમારી ગાડી ઝાડવાની નીચે, અને આ ફોર્ચ્યુનર ત્યાંથી ડિવાઈડર તોડીને ઉપર એટલી સ્પીડમાં આવી ખબર જ ના પડી કે શું થયું। અને અમારી બાજુમાં ઝોમેટોવાળા ભાઈ હતા, ઝોમેટો ભાઈની તો ખબર નહીં, હોસ્પિટલ લઈ ગયા છે અને અમારી ગાડી આખી વાઇબ્રેટ થઈ ગઈ। અમે 4 જણા હતા, ભગવાનની કૃપાથી બચાઈ। ઠાકોરજીને સાક્ષાત અમે દંડવત કરવા જ આવતા હતા। અમે ફોર્ચ્યુનર વાળો નશાની હાલતમાં હતો એવું કહી શકાય? એ અમને ખબર ના પડે, કારણ કે એટલી ભીડને પોતે ખબર નહીં હવે શું થયું। હવે એમ તો કમેન્ટ ના કરીશ, પછી પોલીસ ઇન્કવાયરી કરશે। પણ જે માણસ જે રીતના આવ્યો કે કેટલા માણસોને લેતો જતો, 2-3 ગાડી આગળ ગાડી અડાડતો, ગાડી ઓવર સ્પીડમાં હતી।